વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે ને ચોકલેટ ડે છે, તો આજે મને સરપ્રાઈઝ મળ્યું, ઘણી બધી ચોકલેટ લઈ અમારા માટે. ચોકલેટ હેપી ચોકલેટ ડે. હેપી ચોકલેટ ડે મને હો. હા તમારે, અમારે તો ચોકલેટ ડે હોય જ નહીં. તમારે ન હોય, છોકરાઓ ન ખાય, છોકરીઓને ખાવાની હોય. હા તો ખાવ ખાવ જો ચોકલેટ તમારે જો એટલી આ બધી મારી ફેવરેટ ચોકલેટ છે, એકને છોડીને બધી મારી ફેવરેટ જ છે. તો આજે મને બહુ મસ્ત સરપ્રાઈઝ મળ્યું, કારણ કે મને સ્વીટ્સ બહુ ભાવે આમ પણ, અને ચોકલેટ્સ તો મારી ફેવરેટ છે. મને તીખા કરતાં મને મીઠું વધારે ખાવું વધારે ભાવે. એટલે ચોકલેટ અને ખા આજે ચોકલેટ. હા એ તો હું ખાઈ જ આમી હો. જો ખાવ હવે હું ચોકલેટ ખા ચોકલેટ. એ તો હું આમી ખાઈ ખાવ નહીં ખાવ. કયો તો. હેપી ચોકલેટ ડે. થેન્ક યુ. હેપી ચોકલેટ ડે. થેન્ક યુ. મને કહેવાનું છે. હા તમને જ કહું છું, બીજા કોને કહેવાનું. તો ભલે. અત્યારે અમે વોકિંગ માટે નીકળ્યા. હું અંતરા ઢળી લાવી કે વોકિંગ કરવા માટે જઈએ, એટલે એસએસસીના ગેટ સુધી જઈએ છીએ અમે, અને ત્યાં પાણીપુરી મળે, એટલે અમે પાણીપુરી ખાશું. પછી પાણીપુરી ખાઈને પાછા એટલું ઝાલીને જાઉં ઘરે, એટલે પાણીપુરી પચી જશે, એટલે કેલેરી નહીં ચડે. એટલે બસ જો અત્યારે વોકિંગ કરવા જ નીકળ્યા. ડોગ જો કૂતરા અમારું સ્વાગત કરવા બેઠા છે આ સાઈડ. અત્યારે વેલેન્ટાઇન વીક હાલે અને આજે છે ટેડી ડે. કાલે આમ ચોકલેટ ડે તો મનાવ્યો થોડો, ઘણી બધી ચોકલેટ. પણ ટેડી ડે અને મનાવવાનો દાખલો મને ટેડી કોઈ દી નથી દીધું. મને ટેડી છે, તું ટેડી છે. હું કઈ નથી ટેડી, મને ટેડી જોઈએ. ટેડી નહીં, આજે પાણીપુરી ખવડાવો તમે ટેડી ડે ને બદલે. બધાયનો ભલે ટેડી ડે હોય, પણ અમારો પાણીપુરી ડે. પાણીપુરી ડે કરી નાખીએ આપણે ટેડી ડે. ચાકોક ભાઈ વાહે કૂતરા ધોયડા જાય, ગાંડો જેવું લાગે છે. ક્યાં મસાલા પૂરી ખાઈ, પાણીપુરી ખાઈ ત્યારે તો જવાબ ન આપે. પાણીપુરી ખાઈ લીધી, હવે બેક ટુ હોમ. હાલવાતા નહીં, વેસ્ટ જ વયું ગયું. વેસ્ટ કઈ નથી ગયું. આલીને પાણીપુરી ખાઈને બધું પાછી એટલી પાણીપુરી ખાયા, પાણીપુરી થોડીક જ ખાધી, કઈ વધારે નથી ખાધી. પછી એટલું હાલીને ઘરે જાઉં તો પાણીપુરી પચી જાય. પાણીપુરી ખાઈ હાલીને તો પાણીપુરી ખાઈ. જો અમારી છે ને નવી સેલ્ફી સ્ટિક, વ્લોગિંગ માટે નવી સેલ્ફી સ્ટિક મંગાવી હતી, મારું પાર્સલ આવ્યું. હવે તમને બધાનું અનબોક્સિંગ કરીને બતાવું. 1 મિનિટ પકડો. હા અનબોક્સ કરો, આપણે બતાવીએ સેલ્ફી સ્ટિક. હવે હું આ સેલ્ફી સ્ટિકથી છે ને વ્લોગિંગ કરીશ. જો હવે હું આ સેલ્ફી સ્ટિકનું અનબોક્સિંગ કરું, તમને બધાને બતાવું કે કેવું છે. હવે આ સેલ્ફી સ્ટિકથી જ હવે હું વ્લોગિંગ કરીશ. તમે બધા કહેજો કે હવે હારા મારું વ્લોગ આવે છે કે નહીં. આમાં કેબલ આવ્યું, જો આ ચાર્જિંગ માટેનું છે ને, ચાર્જિંગ માટેનું છે કેબલ. આ લાઈટ વાળું છે કા? હા લાઈટ. જો લાઈટ વાળું સેલ્ફી સ્ટિક મંગાવી, પછી આમ કરીને વ્લોગિંગ કરવાનું. એસે આ લાઈટમાં ચાર્જિંગ કરવાનું કે એમ જ? લાઈટમાં ચાર્જિંગ આવે, બ્લૂટૂથ વાળું છે. એનું બ્લૂટૂથ નું ઓલું ક્યાં આવી રહ્યું? આ છે ને? હા એ બ્લૂટૂથ વાળું છે. એ નીકળી જાય ને કા? ચોમ કાઢી દો, નીકળી ગયું. વાહ, કાઢી લીધું. તે તો મને આવડે, કઈ નથી આવડે? વાહ.
નાનથી હું થાય કેમેરા ઓફ ઓન નહીં થાય કા કેમેરો ફોટો પડે વિડીયો ચાલુ થાય બંધ થાય વિડીયો ચાલુ થાય બંધ થઈ જાય બ્લૂટૂથ થી હવે આનાથી હું લોગિન કરીશ તો કરો હવે ઘણા બધા વિડીયોઝ બનાવીશ જો આવે સેલ્ફી સ્ટિક થી મારો વિડીયો ઉતારું છું દેખો આ મેં જો નવું પ્લાન્ટ ઉગાડ્યું છે ઘણા બધા નવા પ્લાન્ટ્સ ઉગાડ્યા પણ જો નવું ગુલાબ ઉગાડ્યું આ નવું ગુલાબ અમે ઉગાડ્યું હમણાં નર્સરીએથી હમણાં બસ તાજું જ લઈ આવ્યા ના અહીંયા ઘણા બધા ઉગાડ્યા જો ન્યૂ પ્લાન્ટ્સ હવે મારે જઈક મમ્મીને ફોન કરો હું ફોન કરી લઉં પછી હું રેડી થઈશ અને બસ કોલેજે જાય તો હવે મળીએ થોડીક વાર પછી નહીં